વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ ગુજરાતની મુલાકાતે છે। આજે વડાપ્રધાને સેલવાસમાં જંગી સભાને સંબોધન કરતા जनता विकासની भेंट આપી। इस तरह से इस प्रदेश की तस्वीर बदली है, ये आज हमारे सामने। एक समय था जब यहाँ के युवाओं को हायर एजुकेशन के लिए बाहर जाना पड़ता था, लेकिन अभी क्षेत्र में नेशनल लेवल के 6 इंस्टीट्यूट हैं। नमो मेडिकल कॉलेज, गुजरात नेशनल लॉ यूनिवर्सिटी, ट्रिपल आईटी डीव, नेशनल इंस्टीट्यूट ऑफ फैशन टेक्नोलॉजी, इंस्टीट्यूट ऑफ होटल मैनेजमेंट एंड कैटरिंग टेक्नोलॉजी और दमन का इंजीनियरिंग कॉलेज। इन संस्थाओं के कारण हमारा सिलवासा और ये संघ प्रदेश एजुकेशन का नया हब बन गया। प्रधानमंत्री नरेंद्र मोदीए सेलवासना सायली क्रिकेट स्टेडियम नजीक विशाળ जनसभाને સંબોધતા ₹2,587 કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ કર્યા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દક્ષિણ ગુજરાતની મુલાકાતે હતા। સવારે સેલવાસ તો બપોર બાદ સુરતની મુલાકાતે આવ્યા હતા અને 3 કિલોમીટર લાંબો રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। પીએમ નરેન્દ્ર મોદી દિવ્યાંગજનો, ગંગા સ્વરૂપ બહેનો તેમજ વાયુ વૃદ્ધજનો, વડીલોના કલ્યાણ માટે આયોજિત કાર્યક્રમમાં આજે હાજર રહ્યા હતા। સુરતના મહેમાન બન્યા હતા અને સાથે નરેન્દ્ર મોદીને આવકારવા માટે સુરત સજ્જ બની ગયું હતું। રોડ શો પૂર્ણ કર્યા બાદ નીલગિરી ગ્રાઉન્ડની અંદર ખુલ્લી જીપના અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પબ્લિકની વચ્ચે હાજરી પોતાની બતાવી હતી। મહત્વની વાત છે કે ગરીબ કલ્યાણ અન્ન યોજના PMGKY નો લાભ પીએમના હસ્તે તમામ જે લાભાર્થીઓ હતા તેમને આપવામાં આવ્યા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાત્રિ રોકાણ સુરતના સર્કિટ હાઉસમાં કરવાના ચોથા માળે તાપી રૂમના અંદર રાત્રિ રોકાણ કરશે અને બોર્ડ એક્ઝામને ધ્યાનમાં રાખીને નવસારી જવા માટે 10:30ની જગ્યાએ 11 કલાકે નીકળવાનું નક્કી કર્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે અને ગુજરાતીઓ માટે સોગાદ લાવ્યા છે। તેઓએ સુરતમાં વિશાળ જનમેદાનની પણ સંબોધી। ये मोटापा जो आज दूसरी कई बीमारियों की वजह बनती जा रहा। अभी हाल ही में मोटापे की समस्या पर एक रिपोर्ट आई है। ये रिपोर्ट कहती है कि 2050 तक 44 करोड़ से ज्यादा भारतीय मोटेपन, ओबेसिटी की समस्या से ग्रस्त हो जाएंगे। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતમાં વિકાસ અને સુશાસનની વાતો કરી, સાથે જ પ્રજાને અનેક ભેટો પણ આપી। નવસારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં જોવા મળશે વિમેન પાવર। જી હા, વડાપ્રધાનની સુરક્ષાથી લઈને તમામ જવાબદારી મહિલા પોલીસ કર્મચારીઓના શિરે રહેશે। મહિલા દિવસ પર સમગ્ર રાજ્યની લખપતિ દીદી સહિત 1.5 લાખથી વધુ મહિલાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। મહિલા સુરક્ષા કર્મીઓ જેમાં ડીવાયએસપી પીઆઈથી લઈને 3000 મહિલાઓ ખડે પગે સજ્જ રહેશે। હેલિપેડથી લઈ ડોમ સુધી મહિલાઓની વ્યવસ્થા પણ શક્તિ જોવા મળશે। ડોમની અંદરનું સુરક્ષા કવચ માત્ર મહિલાઓ પાસે જ રહેશે। વડાપ્રધાન મોદીની સુરક્ષા માટે 32 ડીવાયએસપી, 45 પીઆઈ હાજર રહેશે તો 90 પીએસઆઈ સહિત મહિલા કોન્સ્ટેબલ પણ ઉપસ્થિત રહેશે। હોમગાર્ડની મહિલા સુરક્ષા કર્મીઓ પણ આ કાર્યક્રમમાં પોતાની સેવાઓ પ્રદાન કરશે। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર મહિલાઓનું સન્માન કરવાનું આયોજન છે, ત્યારે વડાપ્રધાનના આ કાર્યક્રમ દરમિયાન તમામ ક્ષેત્રમાં સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરી પાડનાર મહિલાઓ હાજર રહે। સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ શહેરમાં મગફળીના સરકારી ગોડાઉનમાં ભીષણ આગ લાગી। આગ લાગતા મગફળીનો મોટો જથ્થો બળીને ખાક થયો। સુરેન્દ્રનગરના થાનગઢમાં મગફળીના સરકારી ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરીની પરિસ્થિતિ જોવા મળી। 25,000 જેટલી બોરીઓ આગની ઝપેટમાં આવી ગઈ। 80,000 કિલો જેટલો મગફળીનો જથ્થો બળીને ખાક થઈ ગયો। આગ ઓલવવા માટે રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, થાન અને ચોટીલા સહિતની 10 ફાયર ફાઇટરની ટીમો કામે લાગી હતી। ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ કાબૂમાં લેવામાં આવી। શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન છે। ગોડાઉનમાં વીજ વાયરો ખુલ્લા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે। થાનગઢમાં સરકારે ટેકાના ભાવે નાફેડ દ્વારા સૌરાષ્ટ્ર ઝોનમાંથી ખરીદેલી મગફળી 8 ગોડાઉનો ભાડે રાખીને સંગ્રહ કરવામાં આવ્યો હતો,
જો કે આગ ભભૂકતા મોટા પાયે નુકસાન થયું છે. વડોદરામાં તંત્રના વહીવટ અને આયોજનને લઈ વડોદરાવાસીઓ પરેશાન છે. કોર્પોરેશન દ્વારા ખુલ્લા મૂકવામાં આવેલા તમામ બ્રિજ એક બાદ એક વિવાદમાં આવી રહ્યા છે. વડોદરામાં કોર્પોરેશન દ્વારા ખુલ્લો મુકાયેલો માંજલપુર ફ્લાયઓવર બ્રિજ વિવાદમાં આવ્યો છે. ખોડિયારનગર ફાટક બંધ કરતા સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. મહિલાઓ અને બાળકોએ રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. અવર જવરનો માર્ગ બંધ થઈ જતા સ્થાનિકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે. વિરોધ કરતા સ્થાનિકોએ કાઉન્સિલર હાય હાયના નારા પણ લગાવ્યા હતા. સ્થાનિકોની સમસ્યા છે કે ફાટક બંધ કરી દેવામાં આવ્યું છે, જેના કારણે લાંબુ અંતર કાપવું પડે છે. અહીંથી અવર જવર માટે ગરનાળું બનાવી આપવા માટે પણ માંગ કરવામાં આવી છે. અહીંના સ્થાનિકોએ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો બ્રિજ બંધ કરવાની ચીમકી ઉચ્ચારી છે. કોર્પોરેશનના અણઘડ આયોજનના કારણે પ્રજામાં રોષ પ્રવર્તી રહ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી છે. ધાર્મિક સ્થળોને નોટિસ ફટકારવામાં આવતા રોષની લાગણી જોવા મળી રહી છે. દ્વારકાના જામખંભાળિયામાં ધાર્મિક દબાણો દૂર કરવા મામલે નોટિસ અપાતા આહિર સેના દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. આહિર સમાજના લોકોની માંગ છે કે ધાર્મિક સ્થળો તોડવાની નોટિસ મુદ્દે ફરીથી વિચારણા કરવામાં આવે. આહિર સમાજના લોકોએ ફેર વિચારણા માટે રજૂઆત કરી છે. સાથે જ માંગણી કરી છે કે નોટિસ આપવામાં આવેલ તમામ હિન્દુ ધાર્મિક સ્થળો છે. ધાર્મિક દબાણ દૂર કરાતા સમગ્ર હિન્દુ સમાજની લાગણી દુભાઈ રહી હોવાની લાગણી આહિર સમાજના લોકોએ વ્યક્ત કરી છે. દ્વારકા જિલ્લામાં 200થી વધુ ધાર્મિક સ્થળોને નોટિસ આપવામાં આવી છે અને ગેરકાયદેસર દબાણ દૂર કરવાનું કહેવામાં આવ્યું છે. આહિર સમાજના લોકો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ડિમોનેશનની કામગીરી પર પુનઃ વિચારણા કરવામાં આવે તેવી માંગ કરી છે. પૂજ્ય સંત જલારામ બાપા વિશે ટિપ્પણી કરનારા સાધુએ વીરપુર આવીને માફી માંગી છે. જો સાધુ માફી ના માંગે તો તેની સામે ફોજદારી ફરિયાદ કરવાની તૈયારી રાજકોટના રઘુવંશીઓએ કરી હતી. સૌરાષ્ટ્રના સંત જલારામ બાપા વિશે ટિપ્પણી કરનારા જ્ઞાન પ્રકાશ સ્વામીને લઈને રોષ ભભૂક્યો હતો. સૌરાષ્ટ્રભરમાંથી રોષ ભભૂકવાની સાથે રાજકોટની અંદર પણ રઘુવંશી સમાજ અને અલગ અલગ સંસ્થાના આગેવાનોએ પોલીસ મથકે જઈને ફરિયાદ કરવાની તૈયારી કરી હતી. આ દરમિયાન આજે બપોર બાદ વીરપુર આવીને જ્ઞાન પ્રકાશ સ્વામીએ જલારામ બાપાની માફી માંગી લીધી હતી. પરંતુ હવે જોવાનું એ રહેશે કે જે પ્રકારે સૌરાષ્ટ્રભરની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયના અલગ અલગ સાધુઓ અને જે પ્રકારે જ્ઞાન પ્રકાશ સ્વામીની સામે રોષ ભભૂક્યો છે તે શાંત થાય છે કે પછી આગળ નવો કોઈ વિવાદ શરૂ થાય છે. હાલ પૂરતો તો આ વિવાદ શાંત થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જ્ઞાન પ્રકાશ સ્વામીએ વીરપુર આવીને તો માફી માંગી લીધી છે, પરંતુ હવે જોવાનું રહેશે કે આ વિવાદ પૂર્ણ થાય છે કે આગળ વધે છે. સંબંધો પર કલંક લગાડતી એક ઘટના અમદાવાદમાંથી સામે આવી છે, જે સાંભળતા જ શરમથી માથું ઝૂકી જાય છે. નરાધમે પોતાની જ 10 વર્ષની દીકરીને પોતાના હવસનો શિકાર બનાવી પિતા પુત્રીના સંબંધે લાંછણ લગાડતો કિસ્સો અમદાવાદમાં બન્યો છે, જ્યાં નરાધમ પિતાએ પોતાની 10 વર્ષની માસૂમ દીકરી પર દુષ્કર્મ આચર્યું. પુત્રને નાસ્તો લેવાના બહાને ઘરની બહાર મોકલી પિતાએ દીકરી સાથે આ અધમ કૃત્ય કર્યું હતું. ગભરાયેલી દીકરીએ સમગ્ર ઘટનાની હકીકત બીજા દિવસે માતાને જણાવતા માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ. દીકરીને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી, જ્યાં પોલીસને જાણ થતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. માતાએ નોંધાવેલી ફરિયાદના આધારે સગા પિતાને પોલીસે ધરપકડ કરી છે અને દીકરીને હવસનો શિકાર બનાવનાર આ પિતાની કરતૂતને કારણે પિતા પુત્રીના સંબંધો શર્મસાર થયા છે. સોલા પોલીસે આ અંગે ફરિયાદ નોંધી પુત્રી સાથે દુષ્કર્મ ગુજારનાર પિતાની ધરપકડ કરી છે, જેમાં તેની માતા ફરિયાદી બની છે.